મહત્વના સમાચાર, છબીલ પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ થયા છે। છબીલ પટેલનું નામ સામે આવ્યું છે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અને હવે છબીલ પટેલ કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ થયા છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સંડોવણી સામે આવતા સસ્પેન્ડ કરાયા છે। જીતુ વાઘાણીએ છબીલ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે। ગઈકાલે પણ જ્યારે સીએમ વિજય રૂપાણીને સવાલ પૂછાયો ત્યારે ખુલીને જવાબ મળ્યો ન હતો। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ આખરે ભાજપે છબીલ પટેલની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે। જયંતિ ભાનુશાળીની હત્યા આર્થિક મતભેદના કારણે થયાનો પોલીસે ખુલાસો કર્યાના 24 કલાક બાદ ભાજપે છબીલ પટેલ સામે પગલાં ભરતા તેમને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ છબીલ પટેલને સસ્પેન્ડ કર્યા। જો કે છબીલ પટેલ હાલમાં વિદેશમાં છે। સહયોગી કશ્યપ જોડાશે। કશ્યપ, છબીલ પટેલ ક્યાં છે એક મોટો સવાલ, પરંતુ જે પાર્ટી તરફથી જે કાર્યવાહી કરવાની હતી થઈ ગઈ। છબીલ પટેલનું નામ જયંતિ ભાનુશાળીની હત્યામાં સામે આવ્યું છે, જે બાદથી પાર્ટી છે તે એક્શનમાં આવી છે અને હવે તેને પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે ગઈકાલે સાંજે 5 વાગ્યા બાબતનો ખુલાસો થઈ ગયો હતો। તેના 24 કલાક બાદ પાર્ટી છે તે જાગી છે અને હવે છબીલ પટેલ છે તેને સસ્પેન્ડ કર્યા છે। જી આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ। સહયોગી દાઉદ સમેજા આપણી સાથે જોડાશે। જે આંતરિક મતભેદો હતા, જે દુશ્મનાવટની વાત ચાલતી હતી, દાઉદ, કયું એવું કનેક્શન છે? કેમ કે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી જ્યારથી હત્યા થઈ, હત્યા પહેલા પણ બંને વચ્ચે અણબનાવ હતા, દુશ્મનાવટ હતી, બંને વચ્ચેનું આખે ચેપ્ટર કયું હતું જેના કારણે શંકાના દાયરામાં તપાસ બાદ છબીલ પટેલનું નામ ખુલ્યું આ કેસમાં? જી પ્રવીણ, છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળીની જો વાત કરીએ તો બંને કદાવર નેતા હતા કચ્છના અને જે પોતે છે તે 2012માં સામસામે ચૂંટણી લડ્યા હતા, જેમાં છબીલ પટેલે જયંતિ ભાનુશાળીને હરાવ્યા હતા। ત્યારબાદ છબીલ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું દઈ અને ભાજપમાં જોડાયા હતા, પરંતુ બંનેની જે આંતરિક લડાઈ હતી તેનો કોઈ અંત આવ્યો ન હતો અને ક્યારેક જાહેરમાં તો ક્યારેક અંદરખાને આ લડાઈ ચાલુ જ રહી હતી। છેલ્લા 2012 થી બંને નેતાઓ વચ્ચે લડાઈ ચાલુ રહી છે, જેમાં અત્યાર સુધીમાં જયંતિ ભાનુશાળીના મોત સુધી આ વાત પહોંચી છે। પ્રવીણ, દાઉદ, રાજકીય દુશ્મનાવટ તો હતી જ, પરંતુ જે છબીલ પટેલનો જે વિડીયો સામે આવ્યો હતો, સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો, એ વિડીયો સિવાય તમે કહ્યું કે આંતરિક જે મતભેદો હતા, ન માત્ર રાજકીય દુશ્મનાવટ પર પરંતુ અંગત રીતે પણ દુશ્મની હતી, એવા કેટલા લાંબા સમયથી હતી અને આવી કોઈ ઘટના બંને વચ્ચે બની હતી ભૂતકાળમાં? કેમ કે આ દુશ્મનાવટ તો કચ્છમાં જગજાહેર છે। જી પ્રવીણ, છેલ્લા ઘણા સમયથી આ દુશ્મનાવટ હતી અને દુશ્મનાવટ ચોક્કસપણે જગ જાહેર છે। થોડા સમય પહેલા જે છબીલ પટેલ હારી ગયા બાદ તે પોતાના સમર્થકોનો જુસ્સો વધારવા તેઓએ રિવોલ્વર હાથથી ઇશારા કર્યા હતા, રિવોલ્વરની જેમ હાથથી ઇશારા કર્યા હતા। તેમના સામે પણ જવાબ તેમને પણ મળ્યા હતા, રિવોલ્વર લઈને લોકોએ જવાબ આપ્યું હતું જયંતિ ભાનુશાળીના સમર્થકોએ। ત્યારથી આ વિવાદ અત્યાર સુધી ચાલુ રહ્યું હતું અને કોઈ ઘણી પતાવટની વાતો પણ સામે આવી હતી, પરંતુ બંને નેતાઓ વચ્ચે કોઈ પણ પતાવટ થઈ ન હતી। અત્યાર સુધી જે માહિતી બહાર આવી છે દાઉદ, મનીષા ગોસ્વામીનું નામ પણ છે, એટલે કે દુશ્મનાવટમાં મનીષા ગોસ્વામી અને છબીલ પટેલે હાથ મિલાવ્યો। આ જે ટ્રાયેંગલ છે, તમે જો સમજી શકો તો પ્રાથમિક સ્તરે કચ્છના સ્તરથી જે તપાસમાં નામ બહાર આવ્યા છે, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી। જી પ્રવીણ, જે મનીષા ગોસ્વામી છે તે જયંતિ ભાનુશાળીની અત્યંત અંગત માનવામાં આવતી હતી અને તમામ જે એમના ફાર્મ હાઉસનો વહીવટ હતો તે મનીષા ગોસ્વામી કરતી હતી અને મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળીની વિશ્વાસુ માનવામાં આવતી હતી, પરંતુ જયંતિ ભાનુશાળીમાં વિરોધ જઈને જ્યારે જયંતિ ભાનુશાળી પર જ્યારે મનીષા ગોસ્વામીએ કેસ કર્યો ત્યારબાદ છબીલ પટેલે મનીષા ગોસ્વામીથી હાથ મિલાવ્યો હતો અને આ વાત અત્યાર સુધી પહોંચી છે। ત્યારે હત્યામાં પણ મનીષાનું નામ ખુલે છે તેવો સૂત્રો જણાવી રહ્યા છે। આભાર દાઉદ સમગ્ર માહિતી બદલ। તો ભાજપની આખરી કાર્યવાહી, છબીલ પટેલને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા, પરંતુ હજુ પણ સવાલ, પોલીસ પકડથી દૂર છે છબીલ પટેલ।